હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું ગેસ અને એસિડિટીનો એક કાયમી ઉપાય. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને સૂચવીશ એક એવી પદ્ધતિ અને તેની સાથે સાથે એક એવો ઘરગથ્થુ ઉપાય કે જેના દ્વારા ગમે તેવી જૂનામાં જૂની ગેસ કે એસિડિટી હશે તેનો આપણે લોકો કાયમી ઇલાજ કરી શકીશું. આ ઉપરાંત આ ઇલાજ એવો છે, આ પદ્ધતિ એવી છે કે જેના દ્વારા તમને લોકોને ક્યારેક ઓચિંતા જ ગેસ કે એસિડિટી થવા લાગે તો તેનો ઇલાજ પણ તમે લોકો ખૂબ જ સરળતાથી માત્ર 2 જ મિનિટની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરી અને કરી શકો છો, અને એ પણ ખૂબ જ સરળતાથી. તો જરા પણ મોડું ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો, કે જેમાં હું તમને જણાવવાનો છું આ બંને પદ્ધતિઓ વિશે પૂરા ઊંડાણપૂર્વક. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, એસિડિટીનો મતલબ જ એસિડનું બનવું એવો થાય છે. હવે આપણે લોકો કોઈ પણ ખોરાક જ્યારે ખાઈએ છીએ ત્યારે બને છે એવું કે તે ખોરાકને પચાવવા માટે આપણા જઠરમાં એટલે કે આપણા પેટની અંદર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. હવે બને છે એવું કે જ્યારે આ એસિડની માત્રા જરૂરિયાત કરતાં વધારે માત્રામાં ઉત્પન્ન થવા લાગે છે ત્યારે આપણા લોકોના શરીરમાં પેટમાં દુખાવો છે, આફરો ચડવો છે, તેની સાથે સાથે ગેસ છે અને છાતીમાં બળતરા છે, આવી સમસ્યાઓ ધીમે ધીમે ઉત્પન્ન થવા લાગે છે. હવે મિત્રો, સૌથી પહેલાં તો જાણવું એ જરૂરી બની જાય છે કે આ એસિડિટી શા માટે ઉત્પન્ન થાય છે. તો મિત્રો, એ થવા માટે મૂળભૂત મુખ્ય જવાબદાર કોઈ કારણ હોય તો એ છે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ, આપણી ખરાબ ખાણીપીણી. અમુક કારણો છે તેના માટે જવાબદાર છે, તે તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તો જો તમને લોકોને પણ વધારે મસાલેદાર, વધારે સ્પાઇસી ખોરાક ખાવાની ટેવ હોય તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આગળ વાત કરવા જાઉં મિત્રો, તો જો તમને લોકોને પણ વધારે તળેલો ખોરાક છે તે ખાવાની હોય તો તેના પરિણામ સ્વરૂપે પણ આવી તકલીફ થાય છે. આ ઉપરાંત તમે લોકો જો લાંબો સમય સુધી સ્ટ્રેસમાં રહેતા હો, તણાવયુક્ત જીવન જીવો છો તો તેનાથી પણ ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો સવારે ઉઠીને ભૂખ્યા પેટે જ ચા પીવાનું પસંદ કરે છે, તો તેનાથી પણ આ સમસ્યા થાય છે. અથવા તો ઘણીવાર એવું બને છે કે સવારે ચા અને નાસ્તો કરી લીધા બાદ આખો દિવસ ઘણા લોકો ભૂખ્યા રહે છે, એટલે કે લાંબો સમય સુધી ભૂખ્યા રહેવાના પરિણામે પણ આવી સમસ્યાઓ છે તે ઉત્પન્ન થવા લાગે છે. માટે આવી પદ્ધતિઓ છે તેને આપણે લોકોએ ચોક્કસથી સુધારી લેવી જોઈએ. મિત્રો, અને ઘણીવાર તો એવું પણ બને છે કે આ ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓને આપણે લોકો દૂર કરવા માટે જુદી જુદી પ્રકારનો દવાઓનો આશરો લઈએ છીએ. હા, ચોક્કસથી આ દવાઓ તમે લેશો ત્યારે તમને લોકોને ગેસ અને એસિડિટીમાં રાહત થશે, તમારા જઠરમાં એસિડની માત્રાને તે ઘટાડી દેશે અને પરિણામે તમે લોકો રાહત અનુભવશો. પણ ક્યાં સુધી? તો તેની અસર માત્ર ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમે આ દવાઓ લેશો. જેવું દવાઓ લેવાનું બંધ કરી દેશો એટલે એસિડિટી અને ગેસની સમસ્યા પાછી ઉત્પન્ન થવા લાગશે. તો પછી આનો કાયમી ઉપાય શું છે? તો આનો કાયમી ઉપાય માટે જ આજના આ વિડીયોમાં હું તમને એક પદ્ધતિ અને ઘરગથ્થુ ઉપાય સૂચવવાનો છું. તેની સાથે સાથે આપણે લોકોએ આપણી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવો જોઈએ કે જેથી કરીને આપણે આ ગેસ, એસિડિટી અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ છે તેનાથી આપણે લોકો સંપૂર્ણપણે બચી શકીએ અને તેનો કાયમી ઇલાજ કરી શકીએ. મિત્રો, આ બંને ઉપાય સૂચવવાનો છું. તેમાં સૌથી પહેલાં તો આપણે લોકો પહેલો ઉપાય કરીએ. આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં. હવે આ કરવા માટે સૌથી પહેલાં તો આપણે લોકોએ કોઈ જગ્યાએ બેસી જવાનું છે. હું અત્યારે પોતે પણ બેઠેલો છું અને તમે મારી સાથે કરી શકો છો. હવે આ પદ્ધતિ કરવા માટે આપણે લોકોએ આપણા મોઢામાં રહેલી જે જીભ છે તેના દ્વારા શ્વાસ અંદર લેવાનો છે અને નાક મારફતે આ શ્વાસને બહાર કાઢવાનો છે. હવે આ પ્રયોગ છે તેને મિત્રો આપણે લોકોએ એક દિવસમાં 2 થી 3 વાર જુદા જુદા સમયે કરવાનો છે. તો ચાલો સૌથી પહેલાં તો આ પ્રયોગ કઈ રીતે કરવાનો છે તે શીખી લઈએ. સૌથી પહેલાં તો મિત્રો, જીભ હું જે રીતે બહાર લઈ આવું છું તે રીતે બહાર લઈ આવવાની છે અને તેના મારફતે શ્વાસને અંદર લેવાનો છે.
બસ આ જ રીતે આ પ્રયોગને કરવાનો છે, જેમાં જીભને બહાર કાઢો છો ત્યારે સહેજ બેન્ડ વાળી દેવાની છે, તેને વાળી અને તેના મારફતે શ્વાસને અંદર ખેંચી અને નાક મારફતે શ્વાસને બહાર છોડવાનો છે. મિત્રો, આ પ્રયોગને 1 થી 2 વાર કરશો તો પણ ઇનફ છે. અને જે લોકોએ મારી સાથે આ પ્રયોગને કર્યો હશે તે લોકોને ખ્યાલ આવી ગયો હશે કે અહીં આ પ્રયોગને કરવાથી ગરદનથી માંડીને ડોકથી માંડી અને શરીરમાં પેટ સુધીની તમામ તમારા જે અંગો છે તેમાં તમને એક પ્રકારની ઠંડકનો અનુભવ થશે અને આના પરિણામ સ્વરૂપે તમારા લોકોના શરીરમાં જે ગેસ છે, એસિડિટી છે, અપચો છે, આફરો છે, આવી સમસ્યાઓ છે તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. હવે મિત્રો આગળ વાત કરવા જાઉં ઉપાય નંબર 2ની, તો આમાં શું કરવાનું છે? તો મિત્રો અડધી ચમચી જેટલો લગભગ આપણે અજમો લઈ લેવાનો છે. હવે અડધી ચમચી જેટલો અજમો લઈ અને તેને થોડો કડાઈ પર અથવા કોઈ એક તપેલીની અંદર હળવો શેકી લેવાનો છે. થોડો નવશેકો શેકી લીધા પછી હવે તેને ચમચીમાં લઈ અને તેના પર ચપટી જેટલું સંચળ ભભરાવી દેવાનું છે. બંને વસ્તુઓને બરાબર મિશ્ર કરી અને તેને મોઢામાં ઉમેરી દેવાનું છે. ચાવીને ખાઈ જવાનું છે અને તેની માથે આપણે લોકોએ 1 ગ્લાસ જેટલું પાણી પી જવાનું છે. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે અજમો છે તેની તાસીર તો ગરમ છે, ઉનાળામાં કઈ રીતે લઈ શકાય? તો મિત્રો, અજમાની તાસીર છે તે ચોક્કસથી ગરમ છે, પરંતુ અહીં તમે તમારી તાસીર મુજબ અજમાની ક્વોન્ટિટી છે તેમાં વધઘટ કરી શકો છો. તેની સાથે સાથે આ પ્રયોગ એવો છે કે જેને શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓ દરમિયાન કરી શકાય છે અને આ એક અક્ષીર પ્રયોગ છે અને તેના દ્વારા ગેસ, એસિડિટીની સમસ્યામાંથી તમને લોકોને સંપૂર્ણપણે રાહત મળી શકે છે. તો મિત્રો, આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.